નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આ સપ્તાહની આપણે જો વાત કરી લઈએ તો આ સપ્તાહમાં ખાસું એવું દબાણ જે છે આપણને બનતું દેખાયું છે અને હવે જે રીતે આ સપ્તાહનો આપણે અંત થતાં જોઈ રહ્યા છે કે એક દબાણ તરફનું જ આપણને આ સપ્તાહ જે છે બધું દેખાઈ રહ્યું છે। સેન્સેક્સની જો વાત કરીએ, સેન્સેક્સમાં 2.33% દબાણ આ સપ્તાહમાં બન્યું અને સેન્સેક્સ આપણને જે રીતે જોઈ શકીએ છીએ 77,378 ઉપર બંધ થતો જોવા મળ્યો છે। આ ઉપરાંત નિફ્ટીની વાત કરીએ તો 2.39% દબાણ નિફ્ટી ઉપર બનતું દેખાયું। 23,431 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે અને નિફ્ટી બેંકની વાત કરી લઈએ તો નિફ્ટી બેંકમાં આ સપ્તાહમાં ઘણો મોટો ઘટાડો 4.42% જેટલો ઘટાડો નિફ્ટી બેંકની અંદર આવ્યો છે। 48,734 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યું છે। તો આ સપ્તાહની અંદર મિડ કેપ અને સ્મોલ કેપની પણ વાત કરી લઈએ તો ત્યાં પણ મોટો કડાકો થતો દેખાયો છે। મિડ કેપની વાત કરીએ તો 5.77% દબાણ અને સ્મોલ કેપની વાત કરીએ તો ત્યાં 7.29% દબાણ બનતું દેખાયું છે। તો દબાણનું એક સપ્તાહ અહીંયા આગળથી રહેતું દેખાયું છે અને આપણે જે રીતે વાત કરી રહીએ મોટાભાગના સેક્ટરની અંદર અહીંયા દબાણ જ રહેતું દેખાયું છે કે આઈટી અને એફએમસીજી સેક્ટરને છોડીને બધા સેક્ટરમાં દબાણ પર આપણે નજર કરી લઈએ આ સપ્તાહના ટોપ લૂઝર અને ટોપ ગેનર સ્ટોક્સની ઉપર। શરૂઆત આપણે જે કરીશું ટોપ લૂઝર સ્ટોક્સથી આ સપ્તાહના શ્રીરામ ફાઇનાન્સ ટોપ લૂઝર 12.74% દબાણ આ સપ્તાહમાં અહીં આગળથી બનતું દેખાયું છે। આ ઉપરાંત ટ્રેન્ડ 9.90% દબાણ બન્યું છે। એનટીપીસીમાં 9.30% દબાણ બન્યું છે અને ટાટા સ્ટીલમાં 7.90% દબાણ આ સપ્તાહ દરમિયાન બનતું દેખાયું છે। અને ત્યારબાદ નજર કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, અદાની એન્ટરપ્રાઇઝ, અદાની પોર્ટ્સ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 7%થી વધારેના જ દબાણ રહ્યા છે। આ સપ્તાહમાં મજબૂતી ક્યાંથી આવતી દેખાય એ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ। આ સપ્તાહનો ટોપ ગેનર ટીસીએસનું કાઉન્ટર બનતું દેખાયું છે અને આખી મજબૂતી લગભગ છેલ્લા દિવસે શુક્રવારે આવતી દેખાય છે। રિઝલ્ટના રિએક્શન બાદ 4%ની મજબૂતી ટીસીએસના કાઉન્ટરની અંદર। ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 3.55%ની મજબૂતી અહીંયા બની છે। એચસીએલ ટેકમાં 2.49%ની મજબૂતી બની છે અને બ્રિટાનિયામાં પણ 2%થી વધારેની મજબૂતી દેખાય છે। આ ઉપરાંત એસબીઆઈ લાઈફ, વિપ્રો, ઓએનજીસી, એચયુએલ એવા કાઉન્ટર્સ રહ્યા કે જ્યાં પણ 1.5થી 2%ની મજબૂતી બનતી દેખાય છે। હવે વધારે ચર્ચા કરીશું। ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। બ્રિજેશ સર, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને જે રીતે આપણે જોયું કે આ સપ્તાહમાં ખાસું એવું દબાણ આપણને માર્કેટની અંદર બનતું દેખાયું છે। નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટી 23,500ની નીચેનું ક્લોઝિંગ આવ્યું છે 23,431 ઉપર। કઈ રીતની આપની સલાહ રહેશે નિફ્ટી ઉપર હવે? ગુડ આફ્ટરનૂન। નિફ્ટીની અગર હું વાત કરું તો ઓવરઓલ સિનેરિયો તો નેગેટિવ જ છે। ક્લોઝિંગ એક્સક્યુઝ મી ક્લોઝિંગ પ્રમાણે તમે આગળ જો તો વી હેવ ક્લોઝ નિયર ધી ડે લો એન્ડ અગર વીકથી વીક પ્રમાણે અગર તમે જો તો નિફ્ટીની જો ક્લોઝિંગ છે આજના દિવસમાં ઇટ ઇઝ રફલી અરાઉન્ડ 2.3% ડાઉન ઓન વીક બેસિસ એન્ડ અગર બેંક નિફ્ટી અગર તમે જો તો ઇટ ઇઝ ડાઉન બાય 4.4% ઓન વીક બેસિસ। સો ઓવરઓલ સ્ટ્રક્ચર વીક જ છે એન્ડ મેઇન કલ્પ્રેટ જો છે નિફ્ટીમાં ડાઉન લેવી જાવીને અગર તમે જો તો ડેફિનેટલી બેંક નિફ્ટી છે। બેંક નિફ્ટીનો વેટેજ છે નિફ્ટીમાં સ્ટોક્સ અગર તમે કાઢો નિફ્ટી 50માં તો જો વેટેજ છે બેંક નિફ્ટીનો સ્ટોક્સનો વધારે છે। નો ડાઉટ આઈટી સ્ટોક્સ હતા, દે વર બીન સપોર્ટિંગ ધી માર્કેટ। અધરવાઇઝ મને તો એમ લાગ્યું હતું એકવાર કે તમારું જો નિફ્ટી છે ઇટ માઇટ રીટેસ્ટ ધી પ્રીવિયસ સ્વિંગ લો, તમારું 23,263નો જો લો છે ઇટ માઇટ બી રીટેસ્ટેડ બટ એની હાઉ ઇટ વોઝ નોટ બીન રીટેસ્ટેડ। ક્લોઝિંગ તમારી 23,430ની આસપાસની આવી છે। સો ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ અગર હું જોઉં તો એક તમારું એક રેન્જ હતી નિફ્ટીની 23,500 નીચેમાં, ઉપરમાં 23,850, 23,900ની આસપાસ, બટ તમારું 23,500 કપાઈ ગયો એન્ડ આફ્ટર દેટ 23,300નું એક સપોર્ટ હતું એન્ડ ડે લો અગર તમે જો નિફ્ટીનું તો 23,343ની આસપાસનું લો છે અને ત્યાંથી અમારી પાછળ એક પુલબેક આવ્યું બટ દેટ વોઝ અ નેરો। સો ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ અગર તમે 1 કલાક ચાર્ટમાં જો કે ડેલી ચાર્ટમાં જો કે વીકલી ચાર્ટમાં જો વીક જ છે। ઇમિડિયેટલી અગર હું સપોર્ટની વાત કરું નિફ્ટીમાં
તો નો ડાઉટ કે તમારું જો 23,263નો જો સ્વિંગ લો છે દેટ ઇઝ અ ફર્સ્ટ સપોર્ટ લેવલ વિચ શુડ બી એક્ટેડ. અગર આ બ્રેક થયું then તમારું 22,800 22,600 would be coming in the play as a second support level. રેઝિસ્ટન્સ પ્રમાણે અગર તમે જો તો 23,600 થી 23,700નો એક રેઝિસ્ટન્સ છે અને આની ઉપર અગર ટક્યું then 23,950 થી 24,200નો બીજો રેઝિસ્ટન્સ તમારું આવે છે. બેંક નિફ્ટી એઝ આઈ હેવ સેટ કે મેઇન કલ્પ્રિટ છે. આ સિન્સ નિફ્ટીનો જે ડ્રેક કર્યું હતું દેટ વોઝ બેન્કિંગ લેડ બાય ધ બેન્કિંગ ઇન્ડેક્સ. તો બેન્કિંગ ઇન્ડેક્સ તમારું 48,334ની આસપાસની ક્લોઝિંગ આપી છે. એન્ડ ઇન ધીસ હોલ વીક અગર તમે જો એક બાર તમારું 50,000ની નીચેની ક્લોઝિંગ હતી એન્ડ દેટ વોઝ એન ઇન્ડિકેશન કે તમારું કે વી માઇટ ડ્રિફ્ટ મોર ડાઉન. ઇમિડિયેટલી અગર હું સપોર્ટની વાત કરું તો તમારું આમાં એક્સક્યુઝ મી જો સપોર્ટ આવે છે સાયકોલોજીકલ પ્રમાણે 48,000 છે. અધરવાઇઝ તમારું 47,800ની આસપાસ આવે છે. બીજું તમારું 47,000નો બીજો સાયકોલોજીકલ સપોર્ટ છે. રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો 49,500નો છે. એનાની ઉપર અગર ટક્યું દેન 50,100 50,200નો રેઝિસ્ટન્સ. સો ઓવરઓલ સિનેરિયો નેગેટિવ છે. આમાં એઝ અ ટ્રેડર અગર તમે લોંગ કરો છો યુઝ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. અગર તમે શોર્ટ કરો છો સ્વિંગ પણ ઇઝ બીન ધેર. ઇવન આઈ વુડ બી સેઇંગ કે તમે અગર શોર્ટ કરો તો તમે યુઝ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. ઇન્વેસ્ટર પ્રમાણે અગર સિન્સ રિઝલ્ટ સિઝન હેઝ બીન સ્ટાર્ટેડ તો એક નાના પોઝિશનથી તમે સ્ટાર્ટ કરીને ચાલો. એન્ડ તમારું જો ટાઈમ ફ્રેમ છે યુઝલી તમે અગર 3 મંથ માટે કે 6 મહિના માટે અગર તમે કોઈ સ્ટોક બાય કરો છો તો એટલીસ્ટ એક્સટેન્ડ ટુ 9 મંથ ટુ 12 મંથ ટાઈમ ફ્રેમ. ઓકે, તો અહીંયા આગળથી એક કોશિયસ વ્યૂ જેવો બજારની અંદર બનતો દેખાઈ રહ્યો છે. થોડો દબાણ તરફનો વધારે અહીંયા આગળથી માહોલ બનતો દેખાઈ રહ્યો છે. તો નિફ્ટીના સપોર્ટની જો વાત કરીએ અહીંયા આગળથી તો પહેલો સપોર્ટ 23,263ની આસપાસ જોઈ રહ્યા છે અને એ પણ જો તૂટે છે તો 22,800ની આસપાસ પછી એક સપોર્ટ મળતો દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટી જે છે એ વધારે અહીંયા આગળથી આપણને ટ્રેક કરતું દેખાઈ રહ્યું છે. તો આપણે આ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર બ્રિજેશ સરનો તો વ્યૂ લીધો છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ. નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ગુપ્તાની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,640નો. સ્ટોપ લોસ 23,400નો રાખવાની સલાહ અમિત ગુપ્તાની તરફથી મળતી દેખાઈ રહી છે. ત્યારે જ હવે નજર કરી લઈએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની કઈ રીતની સલાહ છે. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,420થી નીચેથી વેચવાની સલાહ. ટાર્ગેટ 23,350 23,300 અને એના નીચે 23,250 સુધીના પણ ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 23,480 રાખવાની સલાહ મહેશજી તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણા બજારની અહીંયા આગળથી આપણે વાત કરીએ તો થોડું ધ્યાન રાખીને ચાલવાનું રહેશે. બંને તરફની સલાહ અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે. હવે આપણી સાથે બ્રિજેશજી જોડાયેલા છે. એમની સાથે આપણે ચર્ચાની અંદર શરૂઆત કરીએ. તો બ્રિજેશ સર, આજે આપણે શરૂઆત TCSથી કરીએ કારણ કે એક પરિણામ બાદ અહીંયા આગળથી એક સારી મજબૂતી આવતી દેખાય અને સાપ્તાહિક ધોરણે 4% મજબૂતી અહીંયા આગળથી બની છે. અને એક દિવસની મજબૂતીની શુક્રવારના દિવસની જો વાત કરીએ તો 5.62% જેવો આ મજબૂત અહીંયા આગળથી સ્ટોક થતો દેખાયો છે. આજના દિવસે IT સેક્ટરના દ્વારા એક સારી મજબૂતી આવતી દેખાઈ અને ટોપ ગેનર્સ જો આપણે ફ્રાઇડેના જોઈએ તો એમાં મોટાભાગના આઈટીના સ્ટોક્સ રહ્યા છે. TCS પર આપનો કઈ રીતનો વ્યૂ અને અન્ય કોઈ આઈટીનો સ્ટોક ઉપર આપનો ખાસ ફોકસ બની રહ્યો હોય તો અમને એ પણ જણાવશો. તો જણા એઝ વી બીન લુકિંગ TCS તો આમાં એક એડઅપ કરું કે તમારું જો આઈટી ઇન્ડેક્સ છે ફર્સ્ટ વિલ ટોક અબાઉટ દેટ કે તમારું જો આઈટી ઇન્ડેક્સ છે અગર તમે ડેલી ચાર્ટમાં જો તો 44,609ની ક્લોઝિંગ આપી છે. અગર ડેલી ચાર્ટમાં અગર તમે જો તો હાયર ટોપ્સ હાયર બોટમ ફોર્મેશન છે. આ ઇન્ડિકેશન પોઝિટિવ છે. મને લાગે છે વી કેન સી ફર્ધર અપસાઇડ ઇન કમિંગ ડેઝ ઓલ્સો. ઇમિડિયેટલી અગર હું સપોર્ટની વાત કરું તો 44,300 છે. અગર આ બ્રેક થયું then તમારું 43,500નો બીજું તમારું સપોર્ટ આવે છે.
રેઝિસ્ટન્સની અગર વાત કરો તો ઇમિડિયેટલી મને લાગે છે કે આનું જો ઉપરમાં જો રેઝિસ્ટન્સ છે 45,100નો છે, અદરવાઇઝ જો પ્રીવિયસ સ્વિંગ હાઈ છે 46,000નો, મને લાગે છે દેટ કેન બી રીટેસ્ટેડ. સો ઓવરઓલ ઇન્ડેક્સમાં સેક્ટરમાં અગર તમે જો તો ડેફિનેટલી આઈટી ઇન્ડેક્સ આઉટપરફોર્મ કરે છે. ના પ્રશ્ન હતું તમારું કે TCS ઓવરઓલ સિનેરિયોમાં શું લાગે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આજના દિવસમાં અગર તમે જો તો એક વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે, અગેન ઇટ્સ અ પોઝિટિવ સાઇન. ઇન્ડિકેટર ફ્રન્ટ્સમાં અગર તમે જો તો હાયર લોઝ ફોર્મેશન છે, અગેન પોઝિટિવ સાઇન. પ્રાઇસ ચાર્ટમાં અગર તમે જો તો ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજ જો હતા, બેસિકલી ટેકનિકલ પ્રમાણે ડેલી ચાર્ટમાં 20 દિવસનો મૂવિંગ એવરેજ છે, 50 દિવસનો છે, 200 દિવસનો જો મૂવિંગ એવરેજ છે, આ ક્લસ્ટર મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આપી છે, ગેપ અપ ઓપનિંગ છે, એન્ડ સ્ટીલ ઇટ વોઝ બીન હોલ્ડિંગ. આ માર્કેટ એટલો આમાં વોલિડિટી હતી, ડાઉન સાઇડ હતું નેગેટિવમાં, બટ સ્ટીલ ઇટ હેઝ નોટ ગિવન ધ ગેન. તો આ ઇન્ડિકેશન છે કે આ પોઝિટિવ સાઇન છે. વીકલી ચાર્ટ પ્રમાણે ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. TCSમાં ક્લોઝિંગ જો છે 4,265ની ક્લોઝિંગ છે. મારી આમાં સલાહ છે કે ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ ફર્સ્ટ ઓફ ઓલ પોઝિટિવ છે. નીચેમાં તમારું જો સપોર્ટ આવે છે 4,030થી 4,050ની આસપાસ આવે છે. તો કરંટ ભાવમાં તો બાય કરવાની જરૂરત નથી. કોઈ ઘટાડો આવે આમાં સમવેર અરાઉન્ડ 4,170ની આસપાસ અગર આ સ્ટોક આવે, દેન ઓનલી બી ઓન અ બાય સાઇડ. ઉપરમાં તમારું ટાર્ગેટ યા રેઝિસ્ટન્સની વાત કરું તો તમારું 4,490થી 4,500ની આસપાસની ફર્સ્ટ ટાર્ગેટ છે. અને અગર તમારું લોંગર ટર્મ વ્યૂ છે તો એક આમાં સલાહ છે કે અગર 3,900 બ્રેક ન થાય, એન્ડ હું અગર લોંગર ટર્મની વાત કરું તો એટલીસ્ટ તમારું 6 month to 9 monthનો સિનેરિયો અગર છે તો અગર 3,900 બ્રેક ન થાય દેન ઇટ માઇટ રીટેસ્ટ 5,000 ઓલ્સો. શોર્ટ ટર્મ પ્રમાણે બે કોલ છે આઈટીમાં જો સરસ લાગે છે. ફર્સ્ટ ઇઝ SCL Tech. ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ બુલિશ છે. ડેલી ચાર્ટમાં અગર તમે જો bullish engulfing candlestick pattern formation है. आने दिवसમાં we have seen stock making a new 52 week high. 1,995ની ક્લોઝિંગ છે. મને લાગે છે કે અગર આમાં બે સપોર્ટ છે, 1,900નો ફર્સ્ટ સપોર્ટ છે, બીજું તમારું ડીપર સપોર્ટ 1,740નો છે. તો કરંટ ભાવમાં તો નથી. અગર આ સ્ટોક તમારું શોર્ટ ટર્મ પ્રમાણે અગર ટ્રેડિંગની અગર હું વાત કરું તો 1,960થી 70ની વચમાં અગર મળે દેન બી ઓન અ બાય સાઇડ. 1,900ની બિલોનો એક સ્ટોપ લોસ રાખીને ચાલુ. ઉપરમાં તમારું ટાર્ગેટ 2,200નો થાય. આની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન તમારું 2,420નો બીજો ટાર્ગેટ આવી જાય. એન્ડ સેકન્ડ કાઉન્ટર વિચ ઇઝ લુકિંગ ગુડ ઓન ધ ચાર્ટ ઇઝ ઝેન ટેકનોલોજી. અગર તમે જો ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ એક રેન્જમાં કારોબાર કરે છે. નીચેમાં તમારું 2,330નો એક સપોર્ટ છે. ઉપરમાં અગર તમે જો તો 2,600ની આસપાસ રેઝિસ્ટન્સ છે. આજના દિવસમાં નો ડાઉટ એક નેગેટિવ ક્લોઝિંગ છે, બટ આ નેગેટિવ ક્લોઝિંગ કેન બી યુઝ ટુ ટેક અ લોંગ પોઝિશન ઇન ઇટ. તો કરંટ ભાવમાં તો બાય કરવાની જરૂરત નથી. આમાં એક 100 પોઈન્ટનો મિનિમમ કોઈ પણ ઘટાડો આવે દેન ઓનલી બી ઓન અ બાય સાઇડ. તો તમારું 2,350ની નીચેમાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો 2,200નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ટાર્ગેટ તમારું 2,600નો છે. આની ઉપર અગર ટ્રેડ થયું દેન 2,950નો બીજો ટાર્ગેટ તમે જોશું મળે. બટ ટાઈમ ફ્રેમ શુડ બી એક્સટેન્ડ એટલીસ્ટ મિનિમમ 3 month to 6 month ટાઈમ ફ્રેમ. ઓકે, તો આઈટી કંપનીમાંથી આપણે TCSનો વ્યૂ લીધો, ઘટાડે ત્યાં પણ ખરીદી કરી શકો છો, પણ ખાસ ફોકસ તમારો હોવો જોઈએ HCL ટેક ઉપર, જ્યાં ખરીદીની સલાહ 1,960ની આસપાસ, 2,200થી 2,420ના ટાર્ગેટ, 1,900નો સ્ટોપ લોસ, અને આ ઉપરાંત ઝેન ટેકનોલોજીમાં પણ ખરીદારી કરવાની સલાહ, 2,200નો સ્ટોપ લોસ, 2,600ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. અને ત્યારે જ હવે આપણે બેંક્સની વાત કરી લઈએ. જે રીતે આપે પણ ઓપનિંગ રિમાર્ક્સમાં કહ્યું કે જે દબાણ લાવવામાં મેઇન કલ્પ્રિટ બેંક નિફ્ટી રહ્યો છે, અને એમાંથી SBI PSU બેંકમાં ખાસું દબાણ, SBIમાં 6% કરતાં વધારેનું દબાણ, અને પ્રાઇવેટ બેંક્સમાંથી પણ ઇન્ડસઇન્ડ બેંકમાં પણ 6%નું દબાણ, અને આપણે HDFC જેવી બેંક્સની વાત કરી રહીએ જેને આપણે દિગ્ગજ બેંકની અંદર ગણતરી કરીએ છીએ, ત્યાં પણ 5%ની ઉપરના દબાણ સાપ્તાહિક ધોરણે બનતા દેખાયા છે. બ્રિજેશ સર, કઈ રીતનું બેંક ઉપર તમારો વ્યૂ બની રહ્યો છે? કયા કાઉન્ટરમાં કઈ રીતની સલાહ રહેશે? સો ઓવરઓલ એઝ આઈ સેડ કે મેઇન જો કલ્પ્રેટ છે માર્કેટમાં ડાઉન સાઇડનો બેન્કિંગ ઇન્ડેક્સ છે, તો આમાં ડેફિનેટલી પ્રાઇવેટ સેક્ટર બેંક તો છે જ છે. અને આવા અગર તમે જો આજના દિવસમાં SBI ઓલ્સો હેડ પેડ નાઇસ રોલ ટુ મેક ઇટ ડાઉન. મોસ્ટ ઓફ ધ સ્ટોક રાઇટ નાઉ તમારું જો ટ્રેન્ડ છે 200 દિવસનું મૂવિંગ એવરેજ નીચે ચાલે છે ડેલી ચાર્ટ પ્રમાણે. અગર તમે જો ઇવન નિફ્ટી અને બેંક નિફ્ટીની પણ આજના દિવસનો જો ક્લોઝિંગ આઈપી છે 200 દિવસનો નીચે આઈપી છે. સો વેન એવર સચ સિનેરિયો હેપન, બેસિકલી આ ઇન્ડિકેશન બેર ગ્રીપનો આવે છે.
એસબીઆઈની હું વાત કરું તો 743ની ક્લોઝિંગ છે. અગર રેઝિસ્ટન્સની અગર તમે વાત કરો તો ઇમિડિયેટલી તમારું જો 200 દિવસનો મૂવિંગ એવરેજ છે 792ની આસપાસ આ રેઝિસ્ટન્સ થાય છે. સપોર્ટ વાઇઝ અગર તમે જો તો ઇમિડિયેટલી આનો સપોર્ટ 690ની આસપાસ આવે છે. તો આમાં મારી સલાહ છે કે આ ભાવમાં તો નથી, અગર સમવેર અરાઉન્ડ 760ની આસપાસ અગર આ સ્ટોક જાવે તો ત્યાં તમે એકવાર સેલ કરીને ચાલો, 790નો સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ લુક ફોર ધ ટાર્ગેટ ઓફ 690 ઓડ લેવલ. એચડીએફસી બેંકની અગર તમે વાત કરો આજના દિવસમાં ડેલી ચાર્ટમાં ઇટ હેઝ ગિવન અ ક્લોઝિંગ બિલો 200 સિમ્પલ મૂવિંગ એવરેજ, ઇન્ડિકેશન નેગેટિવ છે. ઓક્સિલેટર ફ્રન્ટમાં અગર તમે જો તો હાઈ લોઝ ફોર્મ લોઅર હાઈઝ ફોર્મેશન છે. આ ઇન્ડિકેશન કરે છે કે ઇટ કેન ફર્ધર મૂવ ડાઉન. ઇમિડિયેટલી તમારું જો સપોર્ટની અગર હું વાત કરું તો 1620થી 1630નો એક સપોર્ટ આવે છે. રજિસ્ટન્સ તમારું 1690નો છે. અને અગર તમારું ક્લોઝિંગ બિલો 1620ની નીચે અગર ક્લોઝિંગ આપી then it is heading towards the level of 1580ની આસપાસ. તો આમાં મારી સલાહ છે કે કરંટમાં તમે વેચીને ચાલી શકો. સ્ટોપ લોસ રાખો તમે 1675નો એન્ડ લુક ફોર ધ ટાર્ગેટ ઓફ 1620-30. ઇન્ડસઇન્ડ બેંકની અગર હું વાત કરું તો ઇટ ઇઝ નિયર ધી 52 વીક લો. આજનો જો લો છે 933નો લો છે એન્ડ તમારો 52 લો 926ની આસપાસનો લો છે. ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ નેગેટિવ છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે એન્ડ તમારી જો રજિસ્ટન્સ છે 1020નો એક ટફ રેઝિસ્ટન્સ છે. આની ઉપર અગર ટ્રેડ હોય then only we can say કે તમારું શોર્ટ ટર્મ જો પેઇન છે આમાં ડાઉન સાઇડનો ઇટ હેઝ બીન ઓબ્ઝર્વ એન્ડ વી કેન સી સમ પુલ બેક. અધરવાઇઝ કોઈ પણ ઉછાલ આવે વેચવાની સલાહ છે. 937ની ક્લોઝિંગ છે. તો આ ભાવમાં તો નથી સિન્સ 1020નો એક રેઝિસ્ટન્સ છે. તો મારા આમાં સલાહ છે કે અગર 970-80ની આસપાસ આવે then only be on a sell side. તમારું સ્ટોપ લોસ 1020ને રાખીને ચાલો એન્ડ નીચેમાં ટાર્ગેટ તમારું 820થી 830ની આસપાસ આવી શકે. મને લાગે છે કે ઇન કમિંગ વીક we might see stock making a new 52 week low also. એન્ડ ઇવન આમાં એક વધારું એક એડ કરીને ચાલી શકું કે આમાં એક કોટક બેંક જરૂર ધ્યાનમાં રાખીને ચાલો કે આનો જો રેન્જ છે એક નેરો રેન્જમાં ટ્રેડ કરે છે. 1700 નીચેમાં એક આનું સપોર્ટ છે, ઉપરમાં તમે 1910નો એક રેઝિસ્ટન્સ છે. તો આમાં એક મીન રિવર્શન રેશિયો સ્ટ્રેટેજી છે. કરંટ ભાવમાં તો નથી. અગર આ સ્ટોક તમે 1735ની આસપાસ અગર મળે then only be on a buy side with very strict stop loss of 1700 and play for the pullback rally of 1840 to 1850 odd level. આવા સમયે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ, કયા સ્ટોક પર ફોકસ રાખવું જોઈએ એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો બ્રિજેશજી, હવે આપણે વધુ સ્ટોકની ચર્ચા કરીએ એના પહેલાં તમારી પસંદગીના સ્ટોક અથવા તમારી કયા સ્ટોક પર કઈ રીતની સલાહ રહેશે? કોઈ સ્ટોકમાં બાય કરવાની કે સેલ કરવાની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ? તો એઝ વી હેવ ડિસ્કસ HCL ટેક એન્ડ ઝેનટેક તો આઈટીમાં છે એન્ડ વેચવાની એઝ બેન્કિંગ ઇન્ડેક્સમાં ઓલરેડી આઈ હેવ સેટ કે તમારું એસબીઆઈ વીક મને લાગે છે ફોલોડ બાય એચડીએફસી બેંક. બે સ્ટોક છે બાય સાઇડમાં બટ આમાં સલાહ છે ડોન્ટ બી એગ્રેસિવ બાયર. ફર્સ્ટ ઓફ ઓલ બી પેશન્ટ દેન ઓનલી બી ઓન અ બાય સાઇડ. તમારું પોઝિશન સાઇઝિંગ જો છે હાફ કરીને ચાલો, ટાઈમ ફ્રેમ તમે ડબલ કરીને ચાલી શકો. ફર્સ્ટ સ્ટોક જો છે લોઇડ એન્જિનિયરિંગ વર્ક છે. ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ અગર તમે જો તો હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. 83ની ક્લોઝિંગ છે રાઇટ નાઉ. તો કરંટ ભાવમાં તો બાય નથી કરવાની. 78ની નીચેમાં અગર આ સ્ટોક તમે મળે then only be on a buy side with the very strict stop loss of 74 rupees એન્ડ તમારું જો ટાર્ગેટ છે 90 રૂપીસની આસપાસ આવે છે. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ વુડ બી એટલીસ્ટ ફોર 1 week to 2 week ટાઈમ ફ્રેમ. બીજો કાઉન્ટર જો છે બાઇસ લિસ્ટમાં તમારું સનફ્લેગ આયરન છે. ઓવરઓલ સ્ટ્રક્ચર ઓફ ધ ચાર્ટ અગર તમે જુઓ તો આ એક વોલ્યુમ બ્રેકઆઉટ આવ્યું હતું વીકલી પ્રમાણે, ફોલોડ બાય ધી હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન. 289ની ક્લોઝિંગ છે. તો કરંટ ભાવમાં તો બાય નથી કરવાની સલાહ છે. ઓનલી બાય બિલો 275માં અગર આ સ્ટોક તમે મળે then only be on a buy side with a very strict stop loss of 245 and then play for the target of 325. Time frame to hold the counter would be at least for 2 weeks. તો બે કાઉન્ટર છે. અગેન આઈ એમ રિપીટિંગ, તમારું ઓનલી કન્ડિશનલ બાઇંગ છે આમાં. 2 weeksનો ટાઈમ છે. સ્ટોપ લોસ જરૂર ધ્યાનમાં રાખો બાય કરવા અગર તમે બાય કર્યો છે.
કે 2 સ્ટોક ઉપર સલાહ જે છે કન્ડિશનલ બાય બનતા દેખાઈ રહ્યા છે. લોઇડ્સ એન્જિનિયરિંગમાં ખરીદારીની સલાહ જે છે 78ના પ્રાઇસ પર બની રહી છે. ટાર્ગેટ 90ના, સ્ટોપ લોસ 74નો બનતો દેખાઈ શકે છે. ટાઈમ ફ્રેમ લગભગ 2 વીકની આ બંને સ્ટોક માટે. અને બીજો જે સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે સનફ્લેક ઉપર બનતી દેખાઈ રહી છે 245 ની સ્ટોપ લોસ અને 355ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. 275ની આસપાસથી બાઇંગ કરવાની સલાહ બની રહી છે. 2 વીક્સનો વ્યૂ અહીંયા આગળથી રાખવાનો રહેશે. અને ત્યારે જ બ્રિજેશજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? whatever stock we have discussed આ ઇલિસ્ટ્રેશન પર્પઝ હતું, કોઈ પણ રિકમેન્ડેશન નથી છે. પર્સનલ મારી ફેમિલી મેમ્બર કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે whatever stock we have discussed. પણ આ કંપનીનો હું જો કામ કરું છું અપોલન ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડ, આમાં જો એસોસિએટ ફર્મ છે or the client they might be holding in it. We are now always સલાહ છે have a word with your financial advisor before taking any of the stocks. and તમારું ખૂબ આભાર કોલિંગ છે. બ્રિજેશ, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.